બિચારો બેચલર, તુષાર સાધુ અને ઘણી બધી એક્ટ્રેસ સાથેની આ ફિલ્મ 1 તારીખે રિલીઝ થઈ અને એ ગઈકાલે જોઈને આજે એનો રિવ્યૂ કરી રહ્યો છું. ફિલ્મ એક એવા બેચલરની વાત છે જેને 28 વર્ષે પણ છોકરી મળતી નથી. આ એક લાઇનની સ્ટોરીને ખૂબ ખેંચવામાં આવી છે અને અમુક જગ્યાએ ખાસ કરીને ઇન્ટરવલ પછી અને છેલ્લો અડધો પોણો કલાક ફિલ્મ ખૂબ બોરિંગ લાગે છે. આમ જો તો અમુક જાતની કોમેડી ફિલ્મમાં લોજિક શોધવાનું ન હોય, પણ ક્યાં સુધી અમુક બાબતોમાં લોજિક શોધવું પડતું હોય છે અથવા તો લોજિકની કમી દેખાતી હોય છે. જેમ કે એકદમ વૃદ્ધ એવા દાદાજી સિરિયસ હોય ને પછી અચાનક હોસ્પિટલની અગાસીએ જઈને બીડી અથવા સિગરેટ પીવે, તો એ લોજિક પછી ન આવતું હોય તો પણ લાવવું પડે મનમાં. આવી તો ઘણી બધી ભૂલો છે ફિલ્મમાં. એકંદરે ફિલ્મ બોરિંગ છે અને જરાય મજા નથી કરાવતી, સિવાય કે સુરતના સિક્વન્સ અને જયભાઈની એક્ટિંગ સાથે. આ સિવાય આમાં કંઈ જ મજા આવતી નથી. એટલે સિકટોક્સ તરફથી આ ફિલ્મને 1.5 સ્ટાર. તમને આ ફિલ્મ જુઓ તો કેવી લાગી એ કમેન્ટમાં જરૂર કહેજો.